જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યન જીવતા નામમાં બધા જ શ્રોતાગણાન સલામ પાઠવું છે। જીવના ગોઠ પ્રોગ્રામ તમારા ધ્યાનથી અને શાંતિપૂર્વક વનાયા માટે जो है तैयार रहते हैं तो देव तुम्हारे वार्तालाप को परमेश्वरना वात को ना रीत मानी है कि देव पोताना लोकारे देवा वचन द्वारा जीवना गोठ द्वारा वात को मागे। प्रियमा वाला भावों अहीं प्रभु यीशु ख्रिस्त या दुनिया में येनो
નચાલ દેવા હલવાન તરીકે જાહેર કરવામાં એના એટલે કે દેવા અર્પણ કોનારો ઘેટા. હલવાનનો અર્થ હોય દેવા માટેનો ઘેટા. અને હલવાન સંબંધની કેટલીક વાતો ધર્મશાસ્ત્ર બાઇબલમાં લખલી હે જો ઈસુ ખ્રિસ્ત વિશે ખાસ દર્શાવવામાં એ નહીં. આપા આજે વનાયું બાઇબલ ધર્મશાસ્ત્ર આખે હલવાનનો કોપ હવે થોડા દિવસોમાં येनारो है. પ્રકટીકરણ 6 અધ્યાય 16મી કલમની અંદર. અને ત્યાં પહાડો અને ખડકો ને ઓથે સંતાઈ ગયા અને ત્યાં એકે નાખા માંડ્યા કા આમેહવે પડા અને રાજસ્થાન પર બોઠલા નજર આગળથી અને હલવાના કોપથી આમાન દુબાડી દિયા. કાકા ચા કોપનો મોટો દીહી એનો અને કોણ ચા આગળ ઊભા રોઈ શકે. પ્રિયોમાં વાલા બાબો અહીં ઓલી ભારી મુશ્કેલી યા દિવસોની અંદર येनारी है જે ઈસુ ખ્રિસ્તના કોપના દીહીમાં येनार है. અને તે દીહી હે કે લોખલા હે પ્રકટીકરણના પુસ્તક એટલે કે येनार દિવસની અંદર બનનારી ઘટના. અને 6 અધ્યાય ને 12મી કલમમાં છઠ્ઠી જો એ મુદ્રા તોડવામાં એને તો યોહાન એક વાત છે દેખી અને યોહાન આખે કાંઈક મોટો ધરતીકંપ જાયો અને સૂર્ય નિમાળાના પેઠે કામળા જેવો કાળો ઓઈ ગયો અને આખો ચંદ્ર લોહી જેવો ઓઈ ગયો અને જે કે ઘણા પવન અને આંધી એ તે અંજરે આલી ઉઠે ત્યાં કાચે ફળ તૂટી પડતે તેમ આકાશના તારા બે તૂટી પડી. અને બાઇબલ આંકે કે આકાશ વાળી લીધેલા ઓળિયાની પેઠે જાતા રહી અને પહાડ તથા બેટ એકબીજાને ઠેકાણે ખસેડી દેવામાં એ. ઓડી બહુ મોટી વિપત્તિ येनारी હે. ચેદીહી જગતના રાજાઓ, મોટા માહે, સેનાપતિઓ, મોટા ધનાઢ્ય લોકો અને પરાક્રમીઓ અને દરેક નોકર અને સ્વતંત્ર બધા જ ગુફામાં તથા પહાડોના ખડકોના ઓથે હંતાઈ ગયા અને ત્યાં બૂમ મારા લાગ્યા કા આમહેવે પોડા અને દેવના રાજસ્થાન પર બેઠેલા અને ત્યાં આગળથી હલવાનના કોપ આગળથી આ મહાન દુબાડી દિયા. અને ચા કોપનો મોટો દીહ એ ચા આગળ કોણ ઊભા રહી શકે. આજે ઓડો સમય યાં હોય એ ભવિષ્યવાણી પરમેશ્વરના પહ ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વર્ગદૂતા દ્વારા આખી દુનિયા પ્રચાર કરવામાં એ રહ્યો. અને જો એ વાત બનનારી જ હે જે કે નૂહના દિવસોમાં બની થોડો જે દિવસ માણસના દીકરાના એના સમય બી બની. નૂહ 120 વર્ષ સુધી પ્રચાર કરતો રહ્યો અને વહાણ બનાવતો રહ્યો અને છે કે નાકા તો કા પૃથ્વી પર જય પડાઈ येनारो હે. તો છતાં પણ નૂહની વાતો લોકોએ વિશ્વાસ કર્યો નહીં. અને કે આ અંતિમ દિવસોની અંદર દુનિયાની અંદર મોટામાં મોટો એક કોપનો દીહ येनारो હે. ચાલ આંખોમાં હે હલવાનનો કોપનો દીહ. અને ત્યાં આગળ કોઈ રાજા બી ઊભા નહીં રહી શકે અને મોટા ધનાઢ્યોમાં અહીં બી ઊભા નહીં રહી શકે અને મિલિટરીના સેનાપતિઓ બી નહીં ઊભા રહી શકે અને કોઈ નોકર અગર સ્વતંત્ર વ્યક્તિ બી નહીં ઊભો રહી શકે. અને યામાં કદાચ તમે જિંદગીની અંદર તુમા કોઈ વ્યક્તિ હતે અને તુમા ઈશ્વરના કોપના દીહે તુમા દેવની સામે ઊભા રહે માગતે હે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ કોઈ लिया આજે જ અને આજે જ તમે જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોની અંદર સોંપી દિયા. કારણ કે येनारो જો દુઃખનો દિવસ હતો એ ભયંકર દુઃખનો દિવસ હતો. અને પ્રિયમાં વાલા ભાવોએ એ તો એક વાત ચેતવણીનો સમય એ ગયો અને અત્યારે પેપરની અંદર ઓડી એક વાત અને અહીં એક ટીવી પ્રોગ્રામ એરા તો કા 2030ની અંદર પૃથ્વી ઉથલ પાથલ હોઈ જાય યા વિશે ટીવીમાં બધા રિપોર્ટ આખા દુનિયાના વૈજ્ઞાનિક દેખાડતા હતા. અને એ
મારી વાતો દેખી તો એ ધર્મશાસ્ત્ર બાઇબલમાં અને માની એક વાતની યાદી એ ગઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જોવે દીહી એના રોહેચા લાખવામાં હલવાના કોપના દીહી તે જોવે એ તો એ કો ક્યાં આગળ ઊભા રહી શકે, કોઈ બી માહોચા સામનો નહીં કોઈ શકે। પણ જો તુમા પરમેશ્વરની સાથે ચાલા मांगते हैं तो तुमा या कोपना दिवसों अंदर तुम्हें वे दुख नहीं पण तुमान परमेश्वर या दुनियाना दुखना दिवसों में स्वर्ग में लेने चाल्यो जाए। અને 7 વર્ષ સુધી દેવના લોકો દેવના ગોઈ રોય અને ગોની અંદરથી તે દેખી કે પૃથ્વી ઉપર ભયંકર તોફાન ભયંકર પરિસ્થિતિ સર્જાવાની હે અને ચાલ આખવામાં હે હલવાનો કોપનો દીહી અને યા કોપના દીહી એ પહેલા સૂર્ય બહુ ભયંકર ગરમી દેનારો હે અને ચંદ્ર કામળા જેવો કાળો હો જાય, ચંદ્ર લોહી જેવો બની જાય। ઓડી જે ઘટનાઓ પૃથ્વી પર બનનારી હે ને ચા દી એ ચા પહેલા પ્રિયમાં વહાલા ભાવો અહીં तुम्हें जीवन प्रभु यीशु ख्रिस्तना हाथोनी अंदर सौंपी दिया અને तुमा देवा पोही बनी जा અને જો આજ સુધી तुमा नहीं बनी है અહીં तुम्हारे घबरावा माटे ये बात અહીં નહીં આખો પણ તમે જિંદગીની અંદર તમારા દેવની સાથે રહી શકો અને એનાર દિવસો બહુ સંકટના દિવસો હે, કોઈ સારા દિવસો એનારા નહીં હતા। મા વાલા ભાઈ ધર્મશાસ્ત્ર બાઇબલની અંદર યશાયાના પુસ્તકને 24મા અધ્યાયની અંદર પરમેશ્વરના વચન હેકેન આંખે પૃથ્વીને ખાલી કોવામાં એ અને ચાલ ઉજ્જડ કોવામાં એ અને પૃથ્વી ઉથલાવી દેવામાં આવી અને ત્યાં રહેવાસીઓને વેરણ ખરણ કોઈ ટાંકવામાં આવી જેવી યાજકની થોડી ચાકરની અને જોડી શેઠની થોડા દાસની અને શેટાણીની તેવી દાસીની સ્થિતિ ઓરી અને ખરીદનારની થોડી ઉછીના લેનારની અને વેચનારની ઓડી સ્થિતિ ઓરનારી હે। બાઇબલ આંખે 24મો અધ્યાય 3જી કલમ પૃથ્વી ખાલી કરાઈ અને તે પરિસ્થિતિ બગડી જનારી है। धर्मशास्त्र बाइबल में लखवामा एला है प्रियोमा वहला भाई ई भविष्यवाणी वो हजारों वर्ष पहला आखवामा एनी અને જો આજે तुम्हा जीवना गोठनी अंदर ये बातों होनाते हैं तो वे तुम्हें जीवन प्रभु यीशु ख्रिस्तना हाथों में सौंपी दे जा का तुम्हें कोपना दिवसों में तुम्हें संतावनी जग्या यीशु ख्रिस्त ज बनी सके, बीजी कोई बचावी सके नहीं। प्रिय माँ वाला भाई प्रभु यीशु ख्रिस्त ज एक बचावनारो है। येनारा कोपना दिवसों में परमेश्वर पोताना लोकोने लईने चाल्यो जनारो है અને પલવારની અંદર આપે જિંદગી રૂપાંતર હોઈને આપણા દેવા ગો ચાલ્યા જાના રહે છે અને જો तुम्हां देवा गो जा मांगते हैं तो तुम्हें जीवन आज ज प्रभु यीशु ख्रिस्तना हाथों में सौंपी दिया कि ये नारा कोपना दिए तुम्हा बची सके। प्रिय माँ वाला भाई आज समय है, काले नहीं हो सके। पिता परमेश्वर અહીં બધા જ વ્યક્તિઓ માટે અત્યારે પ્રાર્થના કરવા માગતા હું કે પ્રભુ આ જિંદગીની અંદર બહુ મુશ્કેલીનો દીહી છે એટલે કે હલવાના કોપનો દીહી ચા પહેલા પ્રભુ દરેક વ્યક્તિઓ બચી જાય। દેવના જીવનના પુસ્તક મેં ચા નામ લખવામાં આવીએ અને તેઓ સ્વર્ગ રાજ્યના ચા ભાગીદાર બને એ માં પ્રાર્થના है। सर्व आदर महिमा प्रभु तुन देता ईशु माँ प्रभुना सामर्थ्य नाम में प्रार्थना मांगता हूँ, आमेन। माँ वहला बहाबो ही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री। तुमा त्या विषे वधारे माहिती मेळवा मांगते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिनकोड नंबर 390002। तुमा आम्हे आरे
फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम है फोन नंबर है ये 94 293 755 12 9 4 2 9 3 7 5 5 1 2। धन्यवाद।